14 દિવસે પોપટ બોલ્યો, ડિમોલિશન મનપાએ કર્યું હોવાની કબૂલાત। છેલ્લા 14 દિવસથી સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરી 100 મકાન કોને તોડી પાડ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા। કોર્પોરેશનથી લઈને ગાંધીનગર સુધી ચોરે ને ચોકે માત્ર ને માત્ર ભૂતિયા ડિમોલિશનનું વિલન કોણ તેની જ ચર્ચા ચાલી રહી હતી। અત્યાર સુધી ખુદ કોર્પોરેશન જ આ દબાણ હટાવ ઝુંબેશથી અજાણ હોવાનું નાટક કરી રહી હતી, ગોળ ગોળ જવાબો આપી રહી હતી। ત્યારે હવે જાણે 14 દિવસે દબાણ હટાવ કોર્પોરેશન અધિકારીઓ ભૂલી ગયા હોય તેમ પ્રગટ થયા। મનપાના એડિશનલ સિટી ઇજનેર આશીષ નાયકે સ્પષ્ટતા કરી કે આ દબાણ કોર્પોરેશને જ હટાવ્યું છે, પરંતુ 14 દિવસે ભાવો બોલ્યો એ પણ વિરોધાભાસ। એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। એસએમસી નહોતા, બસ તો એસએમસી નહોતો। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। બીજી તરફ ધારાસભ્ય વિનુ મોરડિયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો। મને લાગે છે તમે એને પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું। હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ। દબાણો મુદ્દે હિન્દુ મુસ્લિમની રાજનીતિ પણ શરૂ થઈ। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે આકરા પ્રહાર કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય પોતે જ તે દબાણ કરનાર ઘૂસણખોરોના સમર્થનમાં ઉતરી આવ્યા હતા। ઘૂસણખોરોને સંરક્ષણ આપનાર મોરડિયા પર કાર્યવાહીની માંગ કરી તો મોરડિયાએ કાજલ હિન્દુસ્તાન પર પલટવાર કર્યો કે વિનોદભાઈ, તમારા કતારગામ એરિયામાં જો અવૈધ બાંધકામ થાય છે તો શું તમે એમને સહયોગ કરો છો? કેમ કે પાર્ટી લાઈન તો એ કહે છે કે કોઈ અવૈધ ઘુસપેટિયાઓને ને અવૈધ અતિક્રમણને ચલાવી લેવામાં નહીં આવે ને એના ઉપર તો દાદાનો બુલડોઝર ચાલશે જ। સામો તમારે આ કાર્યવાહીને સપોર્ટ કરવો જોઈએ, એની જગ્યાએ આપ અધિકારીઓને મેન્ટલ પ્રેશર આપો છો ને અધિકારીઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરે અને સરકાર કાર્યવાહી કરે એવી આપ એમને લોકો ઉપર પ્રેશર ક્રિએટ કરો છો કે તમને 100% તમારા મતદાર હિન્દુ છે, કતારગામ હિન્દુ એરિયા છે, તો પછી તમારી નાકની નીચે ત્યાં અવૈધ મજાર બી બનેલી છે, આવા જિહાદીઓને સંરક્ષણ આપવામાં આવે છે, અવૈધ ગતિવિધિને કેમ સંરક્ષણ આપવામાં આવે છે, એટલો જ મારો ખાલી પ્રશ્ન છે। એનો જે પ્રશ્ન જિહાદીઓને તમે હવે આ બધા જિહાદીઓ છે તો જિહાદીઓ નહીં રહેવા પડે। જિહાદી હોય તો એને અહીંથી મોકલી દઈએ આપણે બાંગ્લાદેશ। જે જેહાદી હોય, જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય, એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો, ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ। અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે। તો ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના પણ ગોળ ગોળ જવાબ આવ્યા છે। ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર જ નથી। ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે। ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને ખબર નથી। સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા તેવું નિવેદન તેઓએ આપી દીધું। તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી, વહેલી તકે થશે। કોનું દબાણ નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી। એક તરફ તપાસનો વિષય, બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ। હજુ પણ શાંતિ અને ધીરજ રાખો તેવી વારંવાર વાત કરવામાં આવી રહી છે અને ખુદ કમિશનર મીડિયાને જોઈને ભાગી જાય છે, કારણ કે તેઓને સવાલના જવાબ આપવા પડશે। મીડિયા સમક્ષ કમિશનરની બોલતી બંધ થઈ જાય છે। ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ નથી આપી શકતા। કમિશનરનો મીડિયા સમક્ષ ઉડાવ જવાબ હતો। તપાસનું રટણ કરતા રહ્યા કમિશનર। મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ છે તેવા સવાલ પણ હવે ઉઠવા લાગ્યા છે કે કમિશનરને પણ આમાં કોઈ સંડોવણી છે। નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી। આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું
જે છે એ તોડફોડ કરવામાં આવી છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. અમદાવાદના ચાંદલોડિયામાં દબાણ હટાવતા બેઘર થયેલા લોકોએ સતત ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો. અમદાવાદના ચાંદલોડિયામાં 3 દિવસથી બુલડોઝર ધંધણાટી કરતું જોવા મળી રહ્યું છે અને લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. પોતાના આશયના તૂટી જતા લોકોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. લોકો ઘર સામે ઘરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ચાંદલોડિયાના મહાદેવનગરમાં 12 મીટરના ટીપી રસ્તાનો અમલ કરવા માટે નડતરરૂપ 100થી વધુ મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પર નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. મનપાએ નોટિસ આપ્યા બાદ દબાણ ઝુંબેશ શરૂ કરાઈ રહી છે. સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. લોકો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમના મકાન કપાયા છે તે સ્થાનિકોની મકાન સામે મકાન અથવા વળતરની માંગ છે. સવારથી જ સ્થાનિક લોકો, મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા. છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ સાથે જ સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ. 18મીએ ચૂંટણી નહીં યોજાય. ધારણા મુજબ જ ગુજરાતના ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. એટલે હવે 18મીએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે નહીં. રાજ્યસભાની 18મીના રોજ યોજાનાર ચૂંટણીને લઈને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ગુજરાતમાંથી ભાજપના માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુ શુક્લા, જીતેન્દ્ર કંજાડિયાની સામે કોંગ્રેસે એક પણ ઉમેદવાર નહીં ઉતારતા ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ 4 ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરૂર નહીં રહે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના સાંસદ હશે. ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે વિપક્ષ માટે જીતની કોઈ વાસ્તવિક સંભાવના નહોતી. હાલમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ અને આપે રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ભાજપના 4 ઉમેદવારોનો વિજય નિશ્ચિત બન્યો હતો. રોડ પર ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ. હચમચાવી નાખનાર અકસ્માતના દ્રશ્યો સાબરકાંઠાના પ્રાંતિજના છે. વડરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને બાઇક ચાલક સામસામે અથડાયા. કાર ચાલક એટલી ખતરનાક સ્પીડમાં હતો કે મોપેડ ચાલકને ટક્કર માર્યા બાદ ચાલક ફૂટબોલની માફક હવામાં 5 ફૂટ ઉછળીને દૂર પડ્યો, જ્યારે તેમનું વાહન પણ દૂર જઈને પટકાયું. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના કુરચા ઉડી ગયા. ધડાકાભેર મોપેડ ટકરાતા ચાલક યુવકનો હાથ શરીરથી છૂટો થઈ દૂર પડી ગયો. આ દ્રશ્યો જુઓ. સુરતના પલસાણાના બગુમરા ગામે હલ્દરુ રોડ પર ગંભીર અકસ્માત થયો. બેકાબુ બનેલા ટેમ્પો ચાલકે રોડ સાઇડ પર પાળી પર બેઠેલા યુવકને ઉડાવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ આવતા ટેમ્પોનો ચાલક કાબુ ગુમાવે છે અને બાજુમાં રોડની સાઇડમાં પાળી પર બેઠેલા વ્યક્તિ પર ચડાવી દે છે. સામે મોત આવતા જોઈને અફરાતફરી મચી જાય છે. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો છે. આ બાજુ જૂનાગઢના માંગરોળમાં પણ કાર ચાલકનો આતંક સામે આવ્યો. ભાણી સાથે સંબંધ હોવાના કાર રાખીને એક ચાલકે યુવાન પર કાર ચડાવી દીધી. 2 યુવકોને દૂર સુધી રસડ્યા. યુવકો પર કાર ચડતા જોઈને બચવા માટે કેટલાક લોકો દોડી આવ્યા. આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી. તો વડોદરાના કરજણ તાલુકામાં નર્મદા નદીના ઘાટ પર ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો. ડમ્પર ચાલકે મુખ્ય ઘાટ પરથી સીધું ડમ્પર નદીમાં ઉતારી દીધું, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાલક નશાની હાલતમાં હતો. તો ભુજના માધાપર વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક ધમધમતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રકની અડફેટે આવતા પ્રમુખ સ્વામી નગરમાં રહેતા 15 વર્ષીય સગીરનું મોત થયું. ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉનાના રામેશ્વર ગામના પાટિયા પાસે પથ્થર ભરેલા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. બેકાબુ ટ્રેક્ટર પાણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. પાણીની દુકાનમાં ઘૂસ્યા બાદ ટ્રેક્ટર ઘૂસ્યું ત્યાં નજીકમાં બાઇક પર બાળક બેઠું હતું.